ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીના। આંગણવાડીના બધાય બાળકો આવી ગયા। ચાલો આવી ગયા ને બધાય? આવી ગયા? ચાલો તો આજો નાખું બંધ કરો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ओम शांति शांति। चलो हाथ घस मोटा पर फेरवी दियो। बे हाथ ऊपर, माथा ऊपर, खंभे, कमरे अने आदप। आज क्यों वार छे? वेरी गुड। आज છે સોમવાર, તો જો આપણે બસ તો અહીંયા સુખડી બનાવવાની છે બાળકો માટે। તો જો મસ્ત તેલ ગોળ નાખી દીધો છે। ચાલો તો બાળકો માટે સવારનો નાસ્તો સુખડી છે, તો મસ્ત સુખડી બનાવી નાખીએ। ચાલો તો જો અહીંયા મસ્ત બાળકો માટે સવારનો નાસ્તો સુખડી છે, તો મસ્ત સુખડી બનાવી નાખી છે। ચાલો સવારનો નાસ્તો સુખડી આપી દે। ચાલો સુખડી ખાવી ને બધાને? ચાલો સુખડી આપી દો બધાને। માથા ઉપર હાથ હોવા જોઈએ। ચાલો તો જો અહીં સુખડી રેડી કરી નાખી છે ને બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે। ચાલો બધા હાથ જોઈને આંખો બંધ કરો। સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ। ઘટ ઘટ વસસે શ્રી ભગવાન। ओम शांति शांति। चल पैके लागीने खावा मांडो बधाय। चाल तो जो सवारनो नास्तो सुखड़ी छे, तो बाळको बधाने सुखड़ी आपी दीधी छे ने बाळको बधायनी मस्तीमां खाई रह्या छे। चालो फिनिश करो हालो। चाल तो आपणे बनाववाना छे थेपला। तो जो अहींया मस्त आपणे लोट लई लीधो छे अने અહીં મસ્ત જો આપણે પાલક કટ કરી લીધા છે। અને આમ જો પાલક તો જો મોટા મોટા પાંદવાળો પાલક છે, એટલે આપણે આ કટ કરી લગાવી લીધું છે। અને અહીંયા જો મસ્ત આપણે દાળ પણ વઘારી નાખી છે। તો ચાલો મસ્ત આપણે થેપલાનો લોટ બાંધી નાખીએ। ચાલો આજે છે ને ટીચર ફળ વિશે સમજાવવાના છે। આજ ફળની થીમ હે ને, આજ ફળની થીમ હે, તો બાળકોને બધાને છે ને ફળ વિશે સમજાવશે। આપણે અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલુ થયો, તો આપણે અત્યારે શેની થીમ ચાલુ થઈ? ફળની। શેની? ફળની। તમે બધા ફળ ખાવ છો? કયા કયા ફળ ખાવ છો મને કયો જી? ટેટી, પછી બોરા, વેરી ગુડ, પછી બેરી, પછી કેળા, વેરી ગુડ, ચીકુ, પછી તરબૂચ, કેરી, બોલો કિશોરભાઈ, કેળા, પછી જામફળ। આ બધાય તમારા મમ્મી પપ્પા ફળ લાવતા હોય ને, આપણા ગામમાં વેચવા આવતા હોય, ત્યાંથી લઈ આવે। તો અત્યારે આપણે ફળની થીમ ચાલુ થઈ તો આપણે એને ફળ જોશું, બરાબર? ચાલો તમે મને કહો આ કયું ફળ છે? કેરી, વેરી ગુડ। આ સફરજન, પછી આ તરબૂચ, પછી આ કેરી, પછી આ નાશપતી, પછી આ ચેરી, પછી આ લીચી, પછી આ કેળા, પછી આ
તમે ખાવ છો. ખાવું હોય ને? ચાલો તો તમને બધાને ફળ વિશે સમજાઈ ગયું? ચાલો બધા તાલી પાડી દ્યો. ફૂલ બનાવી દ્યો. ચાલો તો આપણે બાળકો માટે મસ્ત જો નાસ્તો રેડી કરી લીધો છે ને અહીંયા મસ્ત જો આપણે થેપલા રેડી કરી લીધા છે, દાળ રેડી કરી લીધી છે. ચાલો તો આપણે બાળકોને નાસ્તો દેવાનો છે તો ચાલો બધું બાયણે લઈ લઈ. ચાલો બધાય માથા ઉપર હાથ. ચાલો બધાયને માથા ઉપર હાથ. નાસ્તો ખાવો ને બધાયને? તો બધાય માથા પર હાથ રાખો. ચાલો ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ અને થેપલા છે તો બાળકોને દાળ અને થેપલા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ઘરે જવું છે ને બધાયને? હા તો ફિનિશ કરો. ચાલો તો બપોર નાસ્તો દાળ અને થેપલા છે બાળકોને આપી દીધા. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત